અમદાવાદમાં બિલ્ડરો પર જોખમ વધી રહ્યું છે। પહેલા રવિ પૂજારીએ ખંડણી માટે ફોન કર્યો છે, ત્યારે ગઈકાલે સીજી રોડ પર એક બિઝનેસમેનને ઢોર માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જે બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પહેલા શહેરના બે બિલ્ડરને ડોન ધમકાવીને માંગે છે ખંડણી। હવે અસામાજિક તત્વો બિલ્ડરને ઢોર માર મારે છે। આ તબક્કે હું એટલું જ કહીશ કે ખરેખર ગુજરાત યુપી બિહાર થઈ ગયું છે। શું ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે? જે ગુજરાત ગાંધીજીનો શાંતિનો દૂત કહેવાતું હતું, એમાં આવા એન્ટી સોશિયલ એલિમેન્ટના હાથમાં સોંપાઈ ગયું છે। અને કદાચ હું એવું કહેવા માગું છું કે કોઈનો કંટ્રોલ રહ્યો નથી। સાંભળ્યું શું કહી રહ્યા છે અર્પિતભાઈ મહેતા? આ બિલ્ડર કહી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે। થોડા સમય અગાઉ શહેરમાં બે મોટા ગજાના બિલ્ડરને ડોન રવિ પૂજારીએ ધમકાવીને ખંડણી માંગી હતી, ત્યારે હવે વધુ એક બિઝનેસમેનને અસામાજિક તત્વોએ ધોળા દિવસે જાહેરમાં ઢોરમાર મારી ફરાર થઈ ગયા। ત્યારે આખરે કેમ આવી પરિસ્થિતિ ઊભી થઈ છે અમદાવાદ શહેરની? શું અમદાવાદ શહેરમાં હવે બિઝનેસમેન સુરક્ષિત નથી? એ સવાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે। ગઈકાલે અર્પિતભાઈ પોતાની સીજી રોડ સ્થિત ઓફિસની નીચે ઉતર્યા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા તેને ઢોરમાર મારવામાં આવ્યો, જે બાદ તેમને અમદાવાદ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક અજાણ્યો ઇસમ તેમની પાસે આવી પૈસા બાબતે કંઈક તેમને વાતચીત કરી, ગાળો બોલે અને તેમને લાફો મારેલ। ત્યાર પછી બીજા 6 થી 7 માણસો આવેલા અને તેમની સાથે દંડાથી સ્ટીકથી શરીરના ભાગે અને માર મારેલ અને જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા હોસ્પિટલમાં જઈ અને તેમને પૂછપરછ કરીને તેમની ફરિયાદ લેવામાં આવેલ છે। અર્પિતભાઈ આક્ષેપ કરી રહ્યા છે કે તેને અગાઉ ભયજનક ફોન કોલ્સ આવેલા છે, ત્યારે આ મામલે તેમણે પોલીસને હજુ સુધી કોઈ માહિતી આપી નથી। ત્યારે પોલીસનું પ્રાથમિક તારણ છે કે અર્પિતભાઈને રૂપિયાની કોઈ લેતી દેતી હોય તો જ અજાણ્યા શખ્સો દ્વારા તેમને ઢોરમાર મારવામાં આવ્યો હોઈ શકે છે। બીજી તરફ અર્પિતભાઈ જણાવી રહ્યા છે કે જો પોલીસ આરોપીઓને ઝડપી પાડે તો ચોક્કસ તેમને ઓળખી બતાવશે। હાલમાં પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। અમે તેમને રૂબરૂ મળેલા, હું જાતે પણ હોસ્પિટલમાં ગયેલો છું। તેમની ફરિયાદ લેવામાં આવી છે। ફરિયાદ વિશે વિશેષ વિગતવાર પૂછપરછ કરવામાં આવી છે કે તમને કોઈ અગાઉ પણ કોઈએ ફોન કર્યો હોય, ધમકી આપી હોય તો પણ પોતે કંઈ અમને જણાવેલ નથી। અમને અનનોન નંબર બાબતે એમને કંઈક અનનોન નંબરથી ફોન આવતા હતા, તો કોણ આવતા હતા તો એ પોતે પોલીસને એમને કોઈ પણ પ્રકારની જાણ કરેલ નથી। અને આજે પણ અમને અનનોન નંબર બાબતે કયા નંબર ઉપરથી ફોન આવતા તે કોઈ જણાવેલ નથી। બિઝનેસમેન અર્પિતભાઈને માથાકૂટ રૂપિયાની લેતી દેતીની હોય કે પછી અંગત અદાવતની હોય, તેને કોને માર માર્યો તે તપાસનો વિષય છે। શહેરના બિલ્ડરને ડોન રવિ પૂજારી દ્વારા ધમકી આપવામાં આવે છે અને હવે બિઝનેસમેનને ઢોરમાર મારવામાં આવ્યો છે, ત્યારે શહેરના બિઝનેસમેન અને બિલ્ડર માટે એ ચિંતાનો વિષય છે। ત્યારે આ તમામ મામલાને ગંભીરતાથી લઈને તેની તપાસ હવે જરૂરી છે। કેમેરામેન જયેશ પટેલ સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।